વિષય ગણિત, ચેપ્ટર 10 માપન. એની અંદર માપન એટલે કે કોઈ પણ વસ્તુનું માપ કરવું, બરાબર. વસ્તુનું ફરતેનું માપન કરવું, વસ્તુએ કેટલી જગ્યા રોકી એનું માપન કરવું. તેની અંદર પહેલા છે પરિમિતિ. પરિમિતિ એટલે શું? તો કે કોઈ પણ બંધ આકૃતિની સીમા રેખા પર એકવાર ફરવાથી જે અંતર કપાય તેને પરિમિતિ કહે છે. માની લો કે આ શું આપ્યું છે? તો કે ચોરસ છે. શું છે? ચોરસ. તો ચોરસની પહેલાં તો ચારે ચાર બાજુના માપ કેવા હોય? સરખા. તો માની લો કે અત્યારે હું અહીંયા આપું છું આ 4, તો આ પણ 4 હોય, આ પણ 4 હોય અને આ પણ 4 હોય. તો આ ચોરસની ફરતે આખો રાઉન્ડ મારું, અહીંથી શરૂઆત કરું તો 4 મીટર આ કાપ્યું, 4 મીટર આ કાપીએ, 4 ને 4 8, 8 ને 4 12, 12 ને 4 16 મીટર અંતર કપાય. પણ એને 4 વત્તા 4 વત્તા 4 4 વાર કરવું એના કરતાં ટૂંકમાં શું લખાય? તો કે 4 ગુણ્યા લંબાઈ. શું લખાય સૂત્ર? 4 ગુણ્યા લંબાઈ. ત્યાર પછી વાત આવે છે લંબચોરસ. તો લંબચોરસનો આકાર એવો છે કે જેની બંને સામસામેની લંબાઈ કેવી હોય? સરખી. અને સામસામેની પહોળાઈ કેવી હોય? સરખી. તો 2 વાર લંબાઈ આવે, 2 વાર પહોળાઈ આવે. હવે ઉદાહરણની રીતે આપણે જોઈએ. માની લો કે મેં તમને લંબાઈ આપી છે 5, પહોળાઈ આપી છે 3. તો આને બંને મારે 5 વત્તા 5, 3 વત્તા 3 તો 10, 6 ટોટલ થાય 16. થાય એ રીતે. પણ મારે આ સૂત્ર પ્રમાણે જવું હોય તો કેવી રીતના કરવાનું? તો જે લંબાઈ આપી છે એ લંબાઈમાં આપણે એને મૂકીએ તો 2 કૌંસમાં 5 પ્લસ પહોળાઈ કેટલી છે? તો કે 3, તો કે 2 કૌંસમાં 8. હવે આ બંનેનો સંબંધ હંમેશા ગુણાકારનો, એટલે 2 8 ને થશે તો કે 16. કેટલું થશે? 16. તો આવી ગયું આ 16 પાછું ફરીથી, બરાબર. હવે આપણે આગળ જોઈએ એના સમબાજુ ત્રિકોણ, ચોરસ, લંબચોરસ. હવે વાત આવી સમબાજુ ત્રિકોણ. તો સમબાજુ ત્રિકોણનો મતલબ થાય તેની ત્રણેય બાજુ કેવી હોય? સરખી હોય. એને સમબાજુ ત્રિકોણ કહેવાય. તો એમાં પણ બધી લંબાઈ સરખી હોય તો 3 ગુણ્યા લંબાઈ, એક બાજુની લંબાઈ લખી શકું? તો કે હા. કેમ? કે સમબાજુ ત્રિકોણ કીધું. સમબાજુ ત્રિકોણની ત્રણેય બાજુ કેવી હોય? તો કે સરખી હોય. હવે વાત આવે છે નિયમિત બંધ આકૃતિ. નિયમિત બંધ આકૃતિનો મતલબ એવો છે કે જે બંધ આકૃતિમાં દરેક બાજુની લંબાઈ અને દરેક ખૂણાના માપ, લંબાઈ અને ખૂણાના માપ કેવા હોય? સમાન હોય. તો તેવી આકૃતિને નિયમિત બંધ આકૃતિ કહે છે. હવે નિયમિત બંધ આકૃતિનું આપણે ઉદાહરણ જોઈએ. તો મેં કંઈ ઉદાહરણ લખ્યું છે કે એનું પરિમિતિ શોધવી છે. નિયમિત બંધ આકૃતિની મારે પરિમિતિ શોધવી છે. તો કઈ રીતના શોધવી? તો કેટલી બાજુ છે એની જોવાનું, કેટલી બાજુવાળું આકૃતિ છે એ જોવાનું અને એના ગુણ્યા કોઈ પણ એક બાજુનું માપ ગુણી દેવાનું. જો લખ્યું છે બાજુની કુલ સંખ્યા ગુણ્યા એક બાજુની લંબાઈ. હવે નીચે મેં એક ઉદાહરણ આપ્યું, નિયમિત પંચકોણ આપ્યું છે. શું આપ્યું છે? નિયમિત પંચકોણ. પંચકોણ એટલે બાજુ કેટલી છે? 1 2 3 4 અને 5. લખ્યું મેં 5 ગુણ્યા એક બાજુની લંબાઈ. એક બાજુનું માપ મેં શું આપ્યું? તો કે 6. 5 ગુણ્યા 6 એટલે 30 થયું. હવે આપણે ઓલી રીતે ગણીએ. જો આ 6 છે તો આ પણ 6 હશે, આ 6, આ 6, આ 6. 6 ને 6 12, 12 ને 6 18, 18 ને 6 24, 24 ને 6 30, તો પણ 30 થયું. પણ આપણે 6 વત્તા 6 વત્તા 6 વત્તા 6 હું 5 વાર લખું એના કરતાં ડાયરેક્ટ સૂત્ર લખી દઈએ. 5 ગુણ્યા એક બાજુની લંબાઈ એટલે 5 ગુણ્યા 6. 5 ગુણ્યા 6 એટલે ડાયરેક્ટ 30. મને ડાયરેક્ટ જવાબ મળી જાય. એ જ રીતના ઘણા બધા આકાર આવે છે. કયા આકાર આવે છે? તો કે ષટકોણ આવે. ષટકોણ એટલે 6 બાજુવાળું, સપ્તકોણ એટલે 7 બાજુ, અષ્ટકોણ એટલે 8 બાજુ. ટૂંકમાં કેટલી બાજુવાળો નિયમિત બંધ આકાર આપ્યો છે એટલી એ સંખ્યા અહીં આવે. ષટકોણ એટલે 6 બાજુ હોય, સપ્તકોણ એટલે 7 બાજુ, અષ્ટકોણ એટલે 8 બાજુ હોય અને એના ગુણ્યા કોઈ પણ એક બાજુની લંબાઈ કરી દેવાની. એટલે એ આકૃતિ, નિયમિત જે બંધ આકૃતિ છે એની પરિમિતિ મળે. ટૂંકમાં ફરતેનું અંતર મળે. હવે એક ઉદાહરણ લખ્યું, નિયમિત અષ્ટકોણની એક બાજુની લંબાઈ મને આપી છે 7 સેમી. શું આપી છે? 7 સેમી. તમારે આ નિયમિત અષ્ટકોણની પરિમિતિ શોધવી છે. તો હું અહીં શું લખીશ? તો કે નિયમિત અષ્ટકોણની
પરિમિતિ બરાબર 8 ગુણ્યા એક બાજુની લંબાઈ. મેં 8 શું કામ લખી? કેમ કે અષ્ટકોણ છે. શું છે? અષ્ટકોણ, એટલે 8 બાજુ હશે. હવે માપ કેટલું આપ્યું છે એક બાજુનું? મેં 7. તો 8 ગુણ્યા 7 એટલે કેટલું થાય? તો કે 56 સેમી થાય. તો મને આ અષ્ટકોણ, નિયમિત અષ્ટકોણની પરિમિતિ મળી ગઈ. આની બદલે હું અહીંયા અષ્ટકોણ કહું, નવકોણ કહું, સપ્તકોણ કહું કે ષટકોણ કહું, શું કરવાનું? જેટલા ખૂણાવાળું હોય એટલું માપ લખવાનું, એટલી બાજુ લખવાની, એના ગુણ્યા એક બાજુનું માપ લખી અને બંનેનો શું કરી દેવાનો? ગુણાકાર. ત્યાર પછી વાત આવે છે આપણે તો કે પરિમિતિ શોધવાની છે. કોની છે? તો કે એક તો લંબચોરસ છે અને એક ચોરસ છે અને એક લંબચોરસ છે. તો ચોરસની પરિમિતિનું સૂત્ર શું છે? તો કે ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. 4 ગુણ્યા લંબાઈ શું કામ? કેમ કે ચોરસ છે ને નિયમિત આકાર કહેવાય. નિયમિત આકાર, ચોરસની બાજુ કેટલી? તો કે 4, એટલે 4 ગુણ્યા લંબાઈ. 4 ગુણ્યા 18, 18 ચોક ને 72 સેમી. આ ચોરસની વાત છે. હવે કોની છે? લંબચોરસ. તો કે લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ, 2 કૌંસમાં 20 પ્લસ 5 બરાબર 2 કૌંસમાં 25. 25 ગુણ્યા 2 એટલે શું થશે? તો કે 50 સેમી. આ લંબચોરસની વાત થઈ. હવે આગળ જોઈએ. 80 મીટર પરિમિતિવાળા ચોરસની એક બાજુનું માપ શોધો. હવે આની અંદર શું થયું છે? પરિમિતિ આપી દીધી. શું આપી દીધું છે? પરિમિતિ આપી દીધી. શું શોધવાનું કીધું એણે? એક બાજુનું માપ શોધવાનું કીધું. તો પહેલાં તો ચોરસની પરિમિતિનું સૂત્ર શું છે એ લખીએ આપણે. તો કે ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. લંબાઈ આપી નથી, બરાબર સાંભળજો. શું આપ્યું છે અહીંયા? પરિમિતિ. તો પરિમિતિ આપી છે તો એ પરિમિતિને હું અહીંયા લખીશ આની નીચે, કેમ કે પરિમિતિ આપી છે. એટલે 80 બરાબર 4 ગુણ્યા લંબાઈ. મારે શોધવાનું છે શું? તો કે આ લંબાઈ, એક બાજુની લંબાઈ શોધવાની છે. હવે શું કરવાનું? તો બંને પલ્લાને ફેરવી દઈએ. એટલે શું થશે? તો કે 4 ગુણ્યા લંબાઈ બરાબર 80. ડાબી બાજુ હતું એ જમણી બાજુ આવી ગયું, જમણી બાજુ હતું એ ડાબી બાજુ આવી ગયું. હવે 4 છે એ કોઈ કયા સંબંધમાં છે લંબાઈ સાથે? તો કે ગુણાકારના સંબંધમાં છે. બરાબરની પહેલી બાજુ જાય એટલે કયા સંબંધમાં આવી જાય? તો કે ભાગાકારના સંબંધમાં આવી જાય. એટલે ટૂંકમાં છેદમાં આવે. ક્યાં આવે? ભાગાકારના સંબંધમાં, એટલે કે છેદમાં આવે. તો કે લંબાઈ બરાબર 80/4, 20 ચોક 80. તો મને લંબાઈનું માપ શું મળ્યું? તો કે 20. પણ એકમ કયો? અહીંયા જોવાનું, કયો એકમ છે? મીટર. તો આ પણ શું મળ્યું? 20 મીટર. હવે વાત આવી છે એક લંબચોરસની પરિમિતિ આપી છે 120 મીટર. કેટલી આપી છે? પરિમિતિ આપી છે 120 મીટર અને એની એક લંબાઈ આપી. કેટલી આપી? 40. 140 એટલે લંબચોરસની બીજી લંબાઈ પણ કેટલી હશે? એ પણ 40 હશે. પણ પહોળાઈ આપી નથી. તો પહેલાં તો વસ્તુ એની જ કરવાની. લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. કેટલી છે પરિમિતિ? તો કે 120. 2 કૌંસમાં 40 પ્લસ પહોળાઈ. હવે પ નથી લખતી એટલા માટે તમને વળી એમ થશે કે પાછળો લખ્યો છે. શું લખ્યું મેં? પહોળાઈ શોધવાની છે. હવે શું કરવાનું? પહેલે જેમ ડાબી બાજુ છે ને જમણી બાજુ, જમણી બાજુ છે એને ડાબી બાજુ. તો 2 કૌંસમાં 40 પ્લસ પહોળાઈ બરાબર 120. 2 અહીંયા ગુણાકારના સંબંધમાં છે, એને પહેલી બાજુ લઈ જાય તો ભાગાકારના સંબંધમાં આવશે. તો અહીંયા શું વધશે? તો કે 40 પ્લસ પહોળાઈ બરાબર 120/2. 60 દુ 120. હવે 40 અહીંયા સરવાળાના સંબંધમાં છે તો એને પહેલી બાજુ લઈ જાય તો કયા સંબંધમાં આવશે?
પ્લસ છે એ માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય, એટલે પહોળાઈ બરાબર 60 માઇનસ 40, તો પહોળાઈ બરાબર 20 મીટર. હવે વાત આવશે ત્રિકોણની બે બાજુનું માપ આપ્યું છે અનુક્રમે 20 સેમી, 15 સેમી અને પરિમિતિ આપી છે 45 સેમી. તો એની અંદર ત્રીજી બાજુનું માપ શોધવાનું છે. તો આ ત્રિકોણ હું દોરું છું, એ ત્રિકોણની બધી બાજુના માપ અલગ છે. આ એક આપી છે 20, આ આપી છે 15 અને કુલ આખું આપી દીધું છે 45. આ ત્રિકોણની આખો ફરતે આટો મારીને કેટલું આપી દીધું પરિમિતિ 45. હવે આ ત્રિકોણની ત્રીજી બાજુનું માપ શોધવું છે. તો ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણેય બાજુના માપનો સરવાળો. ત્રણેય બાજુના માપનો સરવાળો. પરિમિતિ કેટલી આપી છે 45 બરાબર 20 પ્લસ 15 પ્લસ હું અહીંયા એક્સ લખું કે ત્રીજી બાજુની લંબાઈ લખું, બંને ચાલે. એક્સ મેં ધાર્યો કહેવાય અને ત્રીજી બાજુની લંબાઈ પણ લખી શકું. હવે આ બેનો પેલા સરવાળો કેટલો થશે તો કે 35 પ્લસ એક્સ. હવે શું કરવાનું, બંનેને ફેરવી દેવાના પાછા ડાબી બાજુ અને જમણી બાજુ. તો કે 35 પ્લસ એક્સ બરાબર 45. તેથી એક્સ બરાબર 45 માઇનસ 35, તેથી એક્સ બરાબર 10. સેમી. એટલે મને ત્રીજી બાજુનું માપ મળ્યું કહેવાય. શું કહેવાય તો કે તેથી ત્રીજી બાજુનું માપ 10 સેમી. હવે વાત આવે છે ક્ષેત્રફળ. ક્ષેત્રફળ કોને કહેવાય કે બંધ આકૃતિ સપાટીનો જેટલો ભાગ રોકે તેને તેનું ક્ષેત્રફળ કહે છે. તો તમે જ્યારે આ રીતની આકૃતિ આપણે દોરીએ, હવે મેં અહીંયા ખાના પાડી દઉં તો કુલ કેટલા ખાના આવી રહ્યા? 1 2 3 4 5 ને 6. એક રીતે જોઈએ તો આ 3 સેમીનું છે, આ 2 સેમીનું છે માપ બરાબર. તો એનું સૂત્ર શું છે? ચોરસ હોય તો લંબાઈ ગુણ્યા લંબાઈ અને લંબચોરસ હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આ અત્યારે આપણું લંબચોરસ છે. તો એ પ્રમાણે જોઈએ તો 3 ગુણ્યા 2 લખું તો 3 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 6. તો આપણે અહીં ખાના ગણ્યા હમણાં તો 1 2 3 4 5 6, તો 6 ચોરસ એકમ થાય. પણ આ આપણે શેના પ્રમાણે જવાનું છે? હવે સૂત્ર પ્રમાણે. તો ચોરસનું ક્ષેત્રફળ શોધ્યું ત્યારે સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા લંબાઈ. અને લંબચોરસ ક્ષેત્રફળ શોધવું હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવેના દાખલા આપણે જોઈએ તો ચોરસનું ક્ષેત્રફળ શોધવા માટે લંબાઈ આપી છે આપણને 12 સેમી. તો અહીંયા શું લખશું? ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે 12 ગુણ્યા 12. હવે બરાબર જોજો, 12 ગુણ્યા 12 કરવાના છે, 12 વત્તા 12 કરવાના નથી. ઘણા એવું થાય 12 ને 12 છે ને 24 લખી દઈએ, પણ 12 ગુણ્યા 12 કરવાના છે. તો 12 ગુણ્યા 12 નું આવડે તો પેલા રફ પેજમાં સાઈડમાં કરી લેવાય. અમને આવડે એટલે અમે લખીએ ડાયરેક્ટ 12 ગુણ્યા 12 એટલે 144. હવે અહીંયા એકમ શું લખવાનો તો કે ક્ષેત્રફળ આવે એટલે પાછળ એકમ, જો સેમી હોય તો ચોરસ સેમી, મીટર હોય તો ચોરસ મીટર અને કિલોમીટર હોય તો ચોરસ કિલોમીટર, અથવા તો સેમી સ્ક્વેર, મીટર સ્ક્વેર અને કિલોમીટર સ્ક્વેર લખી શકાય. તો હું અત્યારે અહીંયા સેમી સ્ક્વેર લખું છું અથવા તો ચોરસ સેમી. આ બંને એકમ ચાલે, બેમાંથી એક પણ લખી શકો. હવે લંબચોરસ છે તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા 18
ગુણ્યા 10, 180 ચોરસ સેમી. સેમી હતું એટલે ચોરસ સેમી ટૂંકમાં લખ્યું છે. હવે જે એક લંબચોરસનું ક્ષેત્રફળ આપી દીધું છે, હવે તેની લંબાઈ આપી છે 20, તો પહોળાઈ શોધવાની છે. પહેલાં આપણે પરિમિતિવાળા દાખલા જોયા હતા કે પરિમિતિ આપી દેતા, લંબાઈ અથવા પહોળાઈ આપી હોય તો લંબાઈ કા પહોળાઈ બીજી શોધવાની હોય. હવે શેના ઉપરથી છે? ક્ષેત્રફળ આપ્યું છે, એમાંથી લંબાઈ આપી છે ને પહોળાઈ શોધવાની છે. તો કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? તો કે 200. લંબાઈ કેટલી આપી છે? 20. શોધવાનું છે શું? તો કે પહોળાઈ. શું કરવાનું? બંનેને ફેરવીએ તો કે 20 ગુણ્યા પહોળાઈ બરાબર 200. પહોળાઈ બરાબર 200/20. હવે છેદમાં 20 આવ્યા, શું કામ? તો કે અહીં ગુણાકારના સંબંધમાં હતા, આ બાજુ આવે તો ક્યાં આવી ગયા? તો કે ભાગાકારના સંબંધમાં. તો ભાગાકારના સંબંધમાં આવ્યા એટલે 0 0 ઉડી ગયો. વધ્યું શું? તો કે 20/2. 20/2 એટલે 2 દાણ 20 એટલે શું વધશે? તો કે 10 વધશે. તેથી પહોળાઈ શું મળે? તો કે પહોળાઈ બરાબર 10 મીટર. હવે વાત આવે છે એક ઓરડાના ભોયતળિયાની લંબાઈ આપી છે 18 મીટર અને પહોળાઈ આપી છે 12 મીટર. આ ભોયતળિયા ઉપર મારે આ 3 મીટર લંબાઈ અને 2 મીટર પહોળાઈની શું લગાવી છે? લાદી. તો કેટલી લાદી જોઈએ? આવા દાખલા સહેલામાં સહેલા છે. લાદીની સંખ્યા જ્યારે શોધવાની હોય તો પહેલાં નક્કી એ કરવાનું કે ઓરડાનું ભોયતળિયું મોટું થાય કે લાદી મોટી થાય. તો આપણને ખબર જ છે કે ઓરડાનું ભોયતળિયું એ મોટું હોય, એની અંદર નાની નાની લાદી આપણે લગાવીએ. તો જે વસ્તુ મોટી હોય એનું ક્ષેત્રફળ ક્યાં આવશે? તો કે ઉપર. નાની વસ્તુ હશે એનું ક્ષેત્રફળ ક્યાં? તો કે નીચે. તો મારે લાદીની સંખ્યા શોધવી છે, તો અહીં લખીશ લાદીની સંખ્યા બરાબર ભોયતળિયાનું ક્ષેત્રફળ છેદમાં લાદીનું ક્ષેત્રફળ. ભોયતળિયું કેવું છે? પહેલાં તમારે હવે ભોયતળિયું મેં લખી તો નાખ્યું, પણ તમને માપ આપ્યું ને, પણ તમારે નક્કી કરવાનું ભોયતળિયું છે એ લંબચોરસ છે કે ચોરસ. તો અહીંયા લંબાઈ આપી ને પહોળાઈ આપી બે આપ્યું છે, તો એ કેવું હોય? તો કે લંબચોરસ હોય. તો અહીંયા લખવાનું લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે નીચે લાદીનું ક્ષેત્રફળ છે, તો એ નક્કી કરવાનું કે જો લંબાઈ અને પહોળાઈ બંને આપ્યું હોય તો લાદી કેવી હોય? લંબચોરસ. જો ખાલી લંબાઈ આપી હોય તો એ કેવી હોય? લાદી ચોરસ હોય. તો શું લખવાનું? ચોરસ આવે તો લંબાઈ ગુણ્યા લંબાઈ લખવાની. હવે અહીંયા અત્યારે લખીશ લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ લંબાઈ ગુણ્યા પહોળાઈ ભોયતળિયાની છે એટલે 18 ગુણ્યા 12. આ લંબાઈ ગુણ્યા પહોળાઈ છે એ લાદીની છે એટલે 3 ગુણ્યા 2. 3 છક 18, 2 છક 12. તો 6 ગુણ્યા 6 વધ્યું, તો 6 ગુણ્યા 6 એટલે કેટલી લાદી જોઈએ? તો કે 36 લાદી જોઈએ મારે ભોયતળિયા ઉપર લગાવવા. તો આ ચેપ્ટરની અંદર ચોરસ અને લંબચોરસની પરિમિતિ, બંનેના ક્ષેત્રફળ તેમજ પરિમિતિ ક્ષેત્રફળ આપી દીધા હોય, એમાંથી ચોરસ કે લંબચોરસની એક બાજુનું માપ શોધવાનું હોય. ત્રિકોણ હોય તો ત્રિકોણની બે બાજુના માપ આપ્યા હોય, ત્રીજી બાજુનું માપ શોધવાનું હોય, એ પ્રકારના દાખલા. અને એક આ તો કે તમને કેટલી લાદી જોઈએ, કેટલી ટાઇલ્સ જોઈએ, કોઈ એક ટેબલ છે એ ટેબલ ઉપર મારે સનમાઇકા પ્લાયવુડની શીટ લગાવી છે તો એ કેટલી શીટ જોઈએ, એ પ્રકારના દાખલા આવશે. તો આની અંદર સૂત્ર કેટલા કરવાના? તો કે 4. ચોરસની પરિમિતિ તો કે 4 ગુણ્યા લંબાઈ. લંબચોરસની પરિમિતિ તો કે 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ. ચોરસનું ક્ષેત્રફળ તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબચોરસનું ક્ષેત્રફળ તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. અને પ્લસ નિયમિત બંધ આકૃતિની પરિમિતિ શોધવાની આવે એટલે કયું સૂત્ર આવે? તો કે નિયમિત બંધ આકૃતિની સંખ્યા, બંધ આકૃતિની બાજુની સંખ્યા ગુણ્યા એક બાજુની લંબાઈ. આ સૂત્રનો ઉપયોગ કરી અને બધા જ દાખલા ગણવાના આવશે.